अगस्ता वेस्टलैंड हेलिकॉप्टर डील मामले इटली अदालत में निर्णय बाद केंद्र सरकार सफाळी जागी छे। सरकारे तात्कालिक असरथी रोम में भारतीय दूतावास पासेथी कोर्टना निर्णयनी जाणकारी मांगी छे। इटली कोर्टे पोताना एक चुकादामां जणाव्युं के आ डीलमां भारते भ्रष्टाचार कर्यो हतो। त्यारे हवे आ मामले आजे संसदमां विपक्षने भाजप घेरे तेवी संभावना छे। भारते લીધી હતી લાંચ। અગસ્તા વેસ્ટલેન્ડ ચોપર ડીલમાં થયું હતું કૌભાંડ। ભારતના પૂર્વ ચીફ માર્શલ ભ્રષ્ટાચારના દોષી। 3600 કરોડની ચોપર ડીલમાં ભારતે લીધી હતી લાંચ। ઇટલી કોર્ટના નિર્ણય બાદ સફાળી જાગી સરકાર। ભારત સરકારે માંગ્યો ચુકાદાનો રિપોર્ટ। અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલનું ભૂત ફરી એકવાર ધૂણ્યું છે। ઇટલીની કોર્ટે 2017માં થયેલા વીવીઆઈપી ચોપર કૌભાંડમાં અનિયમિતતાની વાત સ્વીકારતાની સાથે ભારત પર ભ્રષ્ટાચારના છાંટા ઉડ્યા હોવાનો રિપોર્ટ સોંપ્યો છે। સાથે જ ઇન્ડિયન એરફોર્સના પૂર્વ ચીફ માર્શલ ત્યાગીને ભ્રષ્ટાચારના દોષી માન્યા છે। ઇટાલીની કોર્ટે એક ચુકાદામાં ઠેરવ્યું છે કે કંપનીના માલિક ગ્યુપ્સી ઓર્સીએ રૂપિયા 3600 કરોડની હેલિકોપ્ટર ડીલને પાર પાડવા માટે કોંગ્રેસી નેતાઓ, અધિકારીઓ તથા એરફોર્સના અધિકારીઓને લાંચ આપી હતી। કૌભાંડનો રેલો પહોંચ્યો સોનિયા મનમોહન સુધી। સૂત્રોનું માનીએ તો કોર્ટે પોતાના નિર્ણયમાં ભારતના 5 નેતાઓના નામનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં સમગ્ર કૌભાંડનો રેલો સોનિયા ગાંધી અને મનમોહનસિંહ સુધી પણ પહોંચી શકે છે। જો કે ઇટલી કોર્ટના આ ચુકાદા બાદ ભારત સરકાર તાત્કાલિક સફાળી જાગી છે અને તાત્કાલિક અસરથી રોમમાં ભારતીય દૂતાવાસ પાસેથી કોર્ટના નિર્ણયની જાણકારી માંગી છે। સાથે જ ભારત સરકાર ઇટલીની કોર્ટ પાસે ઓર્ડરની કોપી પણ માંગી શકે છે। આ તરફ 225 પાનાના આ ચુકાદામાં 17 પેજ પર ભારતીય વાયુદળના તત્કાલીન વડા એસપી ત્યાગીની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે। ચુકાદા મુજબ સોદો પાર પાડવામાં ત્યાગીએ કોન્ટ્રાક્ટ અપાવવામાં મદદ કરી હતી। મહત્વનું છે કે આ કેસમાં પહેલાથી જ ત્યાગીએ જ વીવીઆઈ હેલિકોપ્ટર્સની ઉડાણની મેક્સિમમ ફ્લાઇંગ હાઇટને 600 મીટરથી ઘટાડીને 4500 મીટર કરવાની મંજૂરી આપી હતી। તે સમયે 1500 મીટર હાઇટને ઘટાડવાનો ભારે વિરોધ થયો હતો। જે મીટિંગમાં હેલિકોપ્ટરની કિંમત નક્કી કરવામાં આવી હતી તેમાં યુપીએ સરકારના કેટલાક પ્રધાનો પણ હાજર હતા, જેના કારણે કોંગ્રેસ પર પણ સવાલ ઉભા થયા હતા। સીબીઆઈનો આરોપ છે કે મેક્સિમમ ઊંચાઈને 6000 થી ઘટાડીને 4500 કરવામાં આવી, તેથી જ અગસ્તા વેસ્ટલેન્ડને કોન્ટ્રાક્ટ મળ્યો। ત્યાગીએ જ જાણી જોઈને ફ્લાઇંગ હાઇટ ઘટાડવાનો નિર્ણય કર્યો હતો। ત્યારે શું છે અગસ્ટા વેસ્ટલેન્ડ ચોપર ડીલ, તેના પર જો એક નજર કરીએ તો ભારતના વીઆઈપી લોકોને હેરફેર માટે એરફોર્સ માટે અત્યાધુનિક હેલિકોપ્ટર્સનો ઓર્ડર આપવામાં આવ્યો। 3600 કરોડના ખર્ચે 12 હેલિકોપ્ટર્સ ભારત ખરીદવાનું હતું। જો કે ભ્રષ્ટાચારના આરોપો બાદ આ ડીલ 2010માં રદ કરી દેવામાં આવી અને તે સમયે એસપી ત્યાગી સહિત 13 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો। ભારતમાં આ મામલાની તપાસ ઈડી અને સીબીઆઈ કરી રહી છે। ત્યારે ઇટલી કોર્ટનો આ ચુકાદો ભારતની તપાસ પર શું અસર કરે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।